ધરણા પ્રદર્શન ચાલે છે ત્યારે આદિવાસી મહિલાઓ પણ અહીંયા ધરણા પર છે ત્યારે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો લીલાબેન સાથે વાત કરીશું. લીલાબેનનું શું કહેવું છે? લીલાબેન, આજે ધરણા પ્રદર્શન છે, કેટલા દિવસ થયા? ધરણા પ્રદર્શન તો સર અમે એટલે સુધી ચલાવવાના છે કે જ્યાં સુધી અમારી જમીન અમને નહીં મળશે, જ્યાં સુધી અમને સરકાર હુકમ લખીને નહીં આપશે, જ્યાં સુધી અમને ખેતી કરતા નહીં કરશે, ત્યાં સુધી અમે ધરણા કરવાના છે અને ઉપવાસ પણ કરવાના છે. એક તરફ જંગલ ખાતું જે કહે છે કે ભાઈ આ લોકોને તો જે સનદો જે છે એ સનદોની મંજૂરીની વાત કરે છે, શું કહેશે એ બાબતે? એ સનદની મંજૂરીની જે વાત કરે છે એટલે એ જે કહે છે કે આ ઉમરપાડાના ખેડૂતો પાસે પણ ઇનલીગલી સનદો નથી અને અમારી પાસે અમારા તો હક દાવા પેન્ડિંગ છે અને સિવિલ દાવા પણ ચાલે છે. હાઈકોર્ટમાં બી ગયા છે અમારા દાવા અને અડધાઓને સનદો પણ મળી ગઈ છે. સનદો મળી છે એ લોકોને બી ખેતી નહીં કરવા દેતા અને જે દાવા પેન્ડિંગ છે એમને પણ ખેતી કરવા નહીં દેતા. પણ અમારે તો એટલું જ કહેવાનું છે કે જે અધિકારી જે જંગલ ફોરેસ્ટના જે અધિકારીઓ અમને રોકવા માટે આવે છે ત્યારે એવા હુકમો બતાવે છે કે જે સરપંચના ઠરાવો છે અને સરપંચના ઠરાવોના હિસાબે જ અમને રોકે છે. તો આજે કોઈ ઠરાવ બીજા બતાવતા નથી. એ જંગલના ફોરેસ્ટના જે હુકમ અમને બતાવે કે આ અમારી જમીન ક્યારથી તમારા જંગલ ખાતાના એમાં છે, તમારા રેન્જ ફોરેસ્ટમાં આવે છે, એવું તો એ લોકો કંઈ બતાવતા જ નથી અમને. સીટ ને સીટ પર આ સરપંચના ઠરાવો, વન સમિતિના ઠરાવો બતાવીને અમને ભગાડી દેવામાં આવે છે. એ પણ જે મહિલાઓ છે એમને પૂછીશું. બેન, શું કહેશો તમને આજે જંગલ જમીન બાબતે તમારું ચાલે? જંગલ જમીન આપણે હું સળજી ના નિખાડનારા આમ હું કોરેલીન ગુજરાતમાં રબીન બી થાકી બેન જ વસા મેં તમને જમીન જોજે આમ એ સવાય સળજીને હોક સળજીને તો આખા પડે માં જંગલ ખાતું કે એમની પાસે જે કાગળિયા છે ને શું કહેશે? કાગળિયા દેતા આપ્યા નથી અમને તો નહાડીને તો થાકી ગયા લોકો આપતા તો ત્યારે આપી દેતા જ ના અમને સમુદ્ર બી ગોઠિયા કે યા લીલા બાજુ હું બઠી જ જતી તે બી અમને જમીન ખેડા ના દેતા અમુક જીવજી કે અમુક લે છોડી ને કોરે કે પહોંચી અમુક બસ તો દખલું. કેટલા વર્ષોથી ખેતી કરો તઈ? 20 વર્ષ. બીજા કોઈ બોલશે બેન? આખા તો આ ગોઠિયા કે હા, પેલા બેન છે, શું કહેશો બેન તમારું? હવે વનકર્મી એવું કહે છે કે એ લોકો પાસે સનંદો નથી તો અમે 2002 થી ખેડતા આવ્યા છે ત્યારે કોઈ વનકર્મી એ એવું નહીં પૂછ્યું કે તમારી પાસે સનંદો છે, તમારા દાવા અરજી મૂકેલી છે, એવું નહીં કીધું. 20 વર્ષ અમે જેવી રીતે આદિવાસીનો હક જમીનમાં છે તેવી રીતે અમે ખેડીને ખાધું છે અને આજે એ લોકો જ્યારે કોઈની કોઈ બાબતમાં એ લોકો એવું કહેવા માંગે છે કે તમારી પાસે સનંદો નથી, દાવા અરજીઓ નથી. અમારું બધું જ થયેલું છે અત્યારે અને 20 વર્ષ ખેડ્યું તો અમે દાવા અરજી વગર ખેડ્યું અને સનંદ વગર ખેડ્યું ત્યારે આ વનકર્મી કઈ ગયેલા. તમને કેવું લાગે છે? હા, આજે આવીને એ લોકો અમારી પાસે સાબુતી માંગે છે. અમારી પાસે સાબુતી એવી છે કે અમે જે વર્ષો અમે જે પાક અમે વાવેતર કર્યું છે એના ફોટા પણ છે અમારી જોડે અને આજે અમે ભલે ગમે તે કહેશે પણ આ જમીનનો હક અમે કોઈ દિવસ છોડવાના નથી અને છોડીશું બી. જંગલ ખાતું કે છે કે એમની પાસે કાગળિયા છે નહીં અને કાયદેસર રીતે એમને મળવા પાત્ર હજુ નથી, શું કહેશો? જો અમુક ખેડૂતો પાસે તો ના હોય પણ હોલગામ પાડી અને નાની નાલ અને કાકરપાડા, ધોધનવાડી, કાકડીઆંબા એ લોકોને સનંદ મળી ગઈ છે છતાં પણ એ લોકોને હટાવવામાં આવ્યા છે. તો આ કેવી રીતે હટાવવામાં આવ્યા? આ કોના આધારિત હટાવવામાં આવ્યા એવું અમે જાણવા માંગીએ છીએ. તમે જોયું કે આજે આંદોલન ચાલી રહ્યું છે જેમાં મહિલાઓ પણ પરિવાર સાથે જોડાય છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું ફેસલો કરે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.